जय जवान जय किसान खेडूत मित्रों, आज फरी एक बार तुम्हाરું સ્વાગત છે આપણે ચેનલ પર। મિત્રો આજે ફરી આપણે એક નવું ટ્રાય કરવાના છે। તો આજે આપણે આપણા ભીંડાની અંદર થોડો ગ્રોથ ડાઉન થઈ ગયેલો છે, ગ્રોથ અટકી ગયેલો છે। એ ગ્રોથ આવતો નથી, વધતા નથી ભીંડા, એટલે એના માટે આપણે આજે એક માઇક્રોરાજા છોડવાના છે, જેનાથી એ માઇક્રોરાજા અંદર આપીએ તો એનાથી મૂળનો વિકાસ થાય, અને મૂળનો વિકાસ થાય એટલે આપણને ખબર જ છે, મૂળનો વિકાસ થાય એટલે છોડનો પણ વિકાસ થાય છે। એટલે આજે આપણે માઇક્રોરાજા આપવાના છે। તો આપણે કયું માઇક્રોરાજાનો ઉપયોગ કરતા છે અને એ આપવાથી શું શું ફાયદો થાય છે એના વિશે આપણે આજે માહિતી આપીશું। તો વગર ટાઈમ વેસ્ટ કરી ચલાવો વધીએ આગળના વિડીયોમાં। મિત્રો આ તમે જોઈ શકો છો, આ ઘણા દિવસોથી આટલા ને આટલા ભીંડા દેખાતા છે, આટલા જ ચાનો ગ્રોથ વધતો નથી। એમ તો ભીંડા કમ્પ્લીટ નીકળતા જ છે, પણ ગ્રોથ નથી થતો, કેમ કે ગરમી એટલી છે એટલે ગ્રોથ અટકી ગયેલો છે। એના માટે આપણે આજે માઇક્રોરાજા આપવાના છે ડ્રીપની અંદર। તો ચાલો વધીએ કઈ ખાતર આપણે લેતા છે તે। તો મિત્રો આપણે ઉપયોગમાં લેવાના છે ટાટારાલિસનું ટાટારાલી ગોલ્ડ। મિત્રો આ ખૂબ સારું એક માઇક્રોરાજા છે, આનાથી ઘણો ફાયદો થાય છે। મેં આનો યુઝ ગયા વર્ષે કરેલો, મને ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું, એટલે આ વર્ષે પણ આપણે એનાની અંદર છોડવાના છે હમણાં। તો બધી આ મોગું આવતું છે, એટલે ખેડૂતો આનો વપરાશ નહીં કરવા hatte, પણ આનો વપરાશ કરીએ તો આપણને ઘણો એવો ફાયદો થતો છે। મેં ગયા વર્ષે પણ વાપરેલું, ને આ આપણે આનું દાણેદાર પણ આવતું છે, જે ડબ્બો આવતો છે લીલો, આપણે પહેલાં બી વિડીયોમાં બતાવેલો છે। તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો, જેનાથી તમારો પણ ફાયદો થાય। ખાસ પાવડર ફોર્મમાં આ ડ્રીપ માટે આવતું છે। મિત્રો આપણે ડ્રીમની અંદર છોડવાના છે, અને આ તમને ભીંડા બતાવેલા છે મેં, આપણે પછી 2-3 દિવસ અંદર પાછા વિડીયો બનાવીશું, ત્યારે આ ભીંડાને જે ગ્રોથ છે, જે નવા પીલા છે ઉપર આવતા છે કે કેમ, અને આનું રિઝલ્ટ બરાબર છે કે કેમ ડ્રીપની અંદર, તો એ આપણે પાછા બતાવીશું। તો આજના માટે બસ। તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવા જ નવા વિડીયો આવે તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। ફરી મળીશું આપણે બીજા વિડીયોની સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય જવાન જય કિસાન।